હેલો ફ્રેન્ડ્સ, તમારી યુટ્યુબ ચેનલ માલકી એકેડેમીમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ તો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ સીસીઈની પ્રાથમિક પરીક્ષાનું જે છે રિઝલ્ટ જાહેર કરવામાં આવેલું છે અને એ રિઝલ્ટ જે છે કેટેગરી વાઇઝ જાહેર ન કરાતા જે છે રિવાઇઝ મેરિટની માંગ ઉઠી છે, જેથી કરીને આપણે આ વિડીયો બનાવ્યો છે। તો ખાસ કરીને ચેનલ પર નવા હોય અને તમે પણ સીસીઈની એક્ઝામ આપી હોય તો ખાસ કરીને તમે પણ જે છે આ વિડીયો જોવાનું ભૂલતા નહીં અને આપણી ટેલિગ્રામ ચેનલ છે એમાં પણ તમે જોઈન ના થયો તો અચૂકથી જોઈન થઈ જાજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીસીઈ પ્રાથમિક પરીક્ષામાં કેટેગરી વાઇઝ પરિણામ જાહેર ન કરાતા કચવાટ જોવા મળ્યો છે, જ્યારે પરીક્ષાનું પરિણામ ફરીથી જાહેર કરવા ઉમેદવારોની માંગણી છે, જેની આપણે વિગતવાર માહિતી જોઈએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં લેવામાં આવેલ સીસીઈ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવતા ઉમેદવારોમાં કચવાટ ફેલાયો છે। આજે ઉમેદવારોએ પરિણામ ફરીથી જાહેર કરવાની માંગણી સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। તો કે અલગ અલગ જિલ્લાઓમાં જે છે આવેદનપત્ર આપવામાં આવેલા છે અને ઉમેદવારોએ કલેક્ટરને રજૂઆત કરતાં જણાવ્યું કે મંડળ દ્વારા તારીખ 1/4/2024થી લઈ તારીખ 20/5/2024 સુધી પરીક્ષા લેવામાં આવી હતી, ત્યારે જગ્યાની જાહેરાતમાં કેટેગરી વાઇઝ 7 ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવશે, પરંતુ 19/9ના પરિણામ જાહેર કરવામાં આવતા કુલ જગ્યાના 7 ગણા ઉમેદવારોને પાસ કરવામાં આવ્યા છે। જાહેરાતમાં કેટેગરી વાઇઝ 7 ગણા ઉમેદવારોની શરતનું પાલન કરવામાં નહીં આવતા ઉમેદવારોને અન્યાય થયો છે। જીપીએસસી દ્વારા પણ ક્લાસ 1, 2 અને સુપર ક્લાસ 3ની પરીક્ષામાં કેટેગરીના 7 ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામાં આવે છે, માટે આ પરીક્ષાનું પરિણામ ફરીથી જાહેર કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે। તો કે તમે જોઈ શકો છો કે જીપીએસસી પણ જે છે ક્લાસ 1, 2 એક્ઝામ જે હોય કે સુપર ક્લાસ 3 હોય તો એ પણ જે છે કેટેગરીના 7 ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામાં આવે છે, એવું પણ જે છે આવેદનપત્રમાં પણ પાઠવવામાં આવેલું છે અને જે છે ઉમેદવારો દ્વારા પણ જે છે રજૂઆત કરવામાં આવેલી છે કે જે પરિણામ જે છે રિવાઇઝ કરવામાં આવે એવું ઉમેદવારો જે છે માને છે। તો બસ વિડીયોમાં એટલું જ। જો તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક જરૂરથી કરજો। જય હિન્દ, જય ભારત।